નમસ્કાર દર્શક મિત્રો, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વીરપુરના સરાડિયા ગામ ખાતે હેલો ડોક્ટર બેન નાટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વીરપુરથી આકાશ જોશીનો રિપોર્ટ। 0 થી 6 વર્ષના બાળકોની માતાઓ માટે કુપોષણ અને સ્વચ્છતા પર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેનું હેલો ડોક્ટર દ્વારા નુક્કડ નાટક સ્વરૂપે સમજ આપવામાં આવી। વીરપુર તાલુકાના સરાડિયા ગામ ખાતે બાળકો માટે કુપોષણ અને સ્વચ્છતા અંગેનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નુક્કડ નાટક સ્વરૂપે માતાઓને કયા કયા સમયે બાળકોની કેવા પ્રકારની કાળજી રાખવી અને કયા સમયે કેવા પ્રકારનો ખોરાક આપવો તેમજ સ્વચ્છતા બાબતની સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમનું સુંદર આયોજન બ્લોક કોઓર્ડિનેટર સૌરભ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ હેલો ડોક્ટર કાર્યક્રમમાં બ્લોક કોઓર્ડિનેટર સૌરભભાઈ પરમાર, ગામની આંગણવાડી કાર્યકર્તા બહેનો સાથે ગુજરાત પ્રદેશ મહિલા સેલના ઉપપ્રમુખ રેખાબેન રોહિત તેમજ આ કાર્યક્રમને નિહાળવા માટે ગામની માતાઓ, બાળકો હાજર રહ્યા હતા। મમ્મી મેં તો નક્કી કર્યું છે ક્યારેક આપણા ભલા મારે એવું ઉતરવા પડે થોડા એટલે મારી પાયલને આજથી જ પૂરક આહાર આપીશ, તે બીમાર ના પડે અને કુપોષિત ના રહે। અરે બહુ જિજ્ઞેશને જુદું જુદું બનાવીને રોજ ખવડાવતા હતા અને તમે કહો છો પૂરક આહાર એટલે શું? પૂરક આહાર એટલે દાળ ભાતનું પાણી જ ના। અરે મમ્મી એ તમારી ગેરસમજ છે। તો પૂરક આહારનો મતલબ ફક્ત દાળ ભાતનું પાણી જ નથી થતું। હેલો ડોક્ટર બેને કીધું છે કે 6 મહિના પછી બાળકના પોષણની જરૂરિયાત એની માતાના દૂધથી પૂરી થતી નથી અને પાણી જેવા પાતળા ખોરાકથી એનું પેટ જલ્દી ભરાઈ જાય છે, એટલે એને જોવે એવી ઉર્જા પણ નથી મળતી। એટલે હેલો ડોક્ટર બેને કીધું છે કે 6 મહિના પછી બાળકને માતાના દૂધની સાથે સાથે જાડો ખોરાક આપવો જોઈએ। હવે તમે કહેશો જાડો ખોરાક એટલે કેવો? જાડો ખોરાક એટલે કેવો? 2 લીટી વધારે બોલી જાન પોચી ખીચડી